હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. તો ચાલો શરૂઆત કરીએ આજના કેસની આપકી અદાલતમાં. આજે આપણા મહેમાન છે મહારાષ્ટ્રના સૌથી કોન્ટ્રોવર્શિયલ લીડર. આજે આપણા મહેમાન છે એક એવા નેતા જે પોતાના લેખોથી આગ ઓકે છે, જેમના વિધાનો એમના સાથીઓને અને એમના વિરોધીઓને આશ્ચર્યમાં નાખી દે છે, હેરાન કરી દે છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના સૌથી નજીક છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા છે અને સામનાના સંપાદક છે. પ્લીઝ વેલકમ સંજય રાઉત. તો આ તાળીઓ વાગતી રહેવી જોઈએ. હું આમંત્રિત કરું છું આપકી અદાલતમાં આજના જજ રામ કૃપાલ સિંહને. અને એ પહેલા કે આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ રામકૃપાલ સિંહની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. શરૂ કરવામાં આવે. અને એ પહેલા કે સંજય રાઉતને સવાલ પૂછીએ, આરોપ લગાડીએ, સફાઈ માંગીએ, એક નજર નાખીએ સંજય રાઉતના પોલિટિકલ કરિયર પર. સંજય રાઉત પાછલા ઘણા વર્ષોથી શિવસેનાના સૌથી ચર્ચિત ચહેરો રહ્યા છે. સંજય રાઉતે પોતાનું કરિયર એક ક્રાઇમ રિપોર્ટર તરીકે શરૂ કર્યું હતું. પહેલા મરાઠી વીકલી માર્મિક અને પછી લોકપ્રભામાં પોતાની અંડરવર્લ્ડની રિપોર્ટિંગથી સંજય રાઉતે પોતાની ઓળખ બનાવી. પછી બાળા સાહેબ ઠાકરેની નજર સંજય રાઉત ઉપર પડી. શિવસેના પ્રમુખે સંજય રાઉતને માત્ર 29 વર્ષની ઉંમરે શિવસેનાના મુખપત્ર સામનાના કાર્યકારી સંપાદક બનાવ્યા. લગભગ 30 વર્ષથી સંજય રાઉત સામનાના એડિટર છે. સામનાના એડિટોરિયલ્સના કરારા કોમેન્ટ્સે એમને શિવસેનામાં ઘણા લોકપ્રિય બનાવી દીધા હતા. સંજય રાઉત રાજ્યસભાના મેમ્બર છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં એમને નંબર 2 કહેવામાં આવે છે. સંજય રાઉત પાછલા દિવસોમાં લાઇમલાઇટમાં આવ્યા જ્યારે શિવસેનાએ બીજેપીના અલાયન્સને તોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે સરકાર બનાવી. શરદ પવાર સાથે નજીકના સંબંધોના બળ પર સંજય રાઉતે ત્રણેય પાર્ટીનું ગઠબંધન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે શિવસેનામાં વિભાજન પછી ઉદ્ધવ ઠાકરેના વિચારોને પાર્ટીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાની કામગીરી સંજય રાઉત ઉપર છે. સંજય રાઉતે ઘણી પુસ્તકો લખી છે. બાળા સાહેબ ઠાકરે પર બની બાયોપિકના પ્રોડ્યુસર અને રાઇટર સંજય રાઉત આપકી અદાલતમાં પોતાનો પક્ષ પોતે રાખશે. તો આવો શરૂ કરીએ આજનો મુકદ્દમો. આપકી અદાલતમાં પહેલો આરોપ સંજય રાઉત પર. આપકી અદાલતમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત પર આરોપ છે કે તેઓ સનસની ફેલાવવા માટે સ્ટન્ટ કરે છે. હવે સંજયજી, તમારા વિશે બધાને ખબર છે કે ક્રાઇમ રિપોર્ટર હતા અને જ્યારે તમે ક્રાઇમ રિપોર્ટર હતા ઘણી સારી સનસનીખેજ ખબરો લખતા હતા. તો લાગે છે કે આદત હજી પણ બનેલી છે. તમારા બયાનોથી, તમારા લેખોથી રાજનીતિમાં રોજ સેન્સેશન ક્રિએટ કરો છો. રાજનીતિ સૌથી મોટો ક્રાઇમ બની ગઈ છે. સૌથી વધારે ક્રાઇમ તો રાજનીતિમાં જ થાય છે ને આજકાલ. અને જેમ તમે કહ્યું કે હું સ્ટન્ટ કરું છું, અમે લોકો કરીએ છીએ, તમે મને એક ઉદાહરણ આપો કે આ સ્ટન્ટ છે. એક શું, ઘણા બધા ઉદાહરણ આપું છું હું તમને. પહેલું ઉદાહરણ, હમણાં જ હાલમાં તમે કહ્યું કે શિવસેનાનું નામ અને ચૂંટણીનું ચિહ્ન મેળવવા માટે 2000 કરોડની લેવડ દેવડ થઈ. હા, તેમાં ખોટું શું છે? તમે જ કહો કે સાચું શું છે. હું સાચું કહીશ. હું હંમેશા સાચું જ કહું છું. પણ આજે રાજનીતિમાં બધા પૈસાનો ખેલ છે. એ તો અદાલત પણ માનશે જ, જજ સાહેબ પણ માનશે. સૌથી મોટા પૈસાનો ખેલ હવે રાજનીતિમાં ચાલે છે. અને પૈસા વગર આટલી મોટી પાર્ટી કોઈ તોડી શકે ખરું?
સરકાર બને પણ છે અને સરકાર તૂટે પણ છે એ પૈસાની તાકાતથી તૂટે છે. પણ એકનાથ શિંદે જે મુખ્યમંત્રી છે એમણે કહ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા હવે છે. આ દેશમાં શું સ્વતંત્ર અને નિષ્પક્ષ રહ્યું છે મને કહેશો તમે? હવે છેલ્લી જે આશાની કિરણ છે જે છે એ સર્વોચ્ચ ન્યાયાલય. બાકી ન્યાયપાલિકા હોય, ચૂંટણી પંચ હોય, કેન્દ્રીય તપાસ એજન્સી હોય, મેં એટલું જ કહ્યું હતું કે હમણાં સુધી 2,000 કરોડ રૂપિયા મહારાષ્ટ્રના રાજનૈતિક ખેલમાં ખર્ચો થયો છે અને એમાં આ પેકેજમાં શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન પણ આવે છે. મહારાષ્ટ્રમાં એક ઘણું આખા દેશમાં એક ઘોષણા લોકપ્રિય છે. જ્યારે આ અમારા ફૂટેલા આમદાર બધા નીકળે છે તો કહે છે કે 50 ખોખે એકદમ ઓકે. આ 50 ખોખામાં 50 કરોડ આપીને તમને ખરીદી લીધા છે. આ આખા મહારાષ્ટ્ર અને દેશને ખબર છે અને આ તે લોકો પણ નથી પાડતા. હવે જુઓ, અમારા 50 MLA તો તૂટી ગયા છે અને 50 ખોખાનો જો હિસાબ લગાડીએ તો 2,000 કરોડ થઈ જાય છે. તો એમાં ખોટું શું છે? તો આ જ આધારે તો ચૂંટણી પંચે બહુમત જોયો છે ને. જે મતગણના કરી છે આ 50 લોકોની તો તો પછી ચૂંટણી પંચને તમે કહ્યું હતું કે 2,000 કરોડ ખર્ચ્યા છે ત્યારે જઈને આ સરકાર બની છે. જે વાત આખા દેશને ખબર છે તે ચૂંટણી પંચને ખબર નથી. બચ્ચા જાણે છે આ દેશના. તો આટલું વિદ્વાન ચૂંટણી પંચ છે આપણું, તો એમને તો ખબર હોવી જ જોઈએ ને. અને શિંદે સાહેબ તો કહી રહ્યા છે કે 2,000 કરોડ તો કહેવાની વાત છે. મેં તો ઘણો અહીંયા ઓછો આંકડો આપ્યો છે. સાચો આંકડો કહીશ અને બધાનો જ હિસાબ આપી દઈશ તે કહી જલ્દીથી. રહ્યા છે કે એમની જે શિવસેનાની 384 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે એની ચિંતા સંજય રાઉતને વધારે છે. એ હાથમાંથી જતી રહેશે તો હવે આ દેશની રાજનીતિમાં 300 કરોડ કોઈ આંકડો છે શું? તમે જ મને કહો ને. આટલી જૂની પાર્ટી છે અમારી, 50 વર્ષથી પણ વધારે આ પાર્ટીને થઈ ગયા છે. આટલા વર્ષોથી મુંબઈ અને રાજ્યમાં અમારી સત્તા છે, કેન્દ્રમાં અમે કામ કર્યું છે. તો જો એક પાર્ટીના ફંડ તરીકે એક 300-400 કરોડ પાર્ટીએ જમા કર્યા છે તો શિંદે સાહેબને પેટમાં દુખાવવાની જરૂર નથી, કેમ કે એમને લાગે છે કે આ ઘણા ઓછા છે. એમને તો એ પણ લાગે છે કે હવે માતોશ્રી પર પણ કબજો થઈ શકે છે, કેમ કે માતોશ્રી બાળા સાહેબે એક ફ્લોર એક ભાઈને નામ કર્યો, બીજો બીજા ભાઈને નામ અને ત્રીજો શિવસેનાને નામ. જુઓ, ચૂંટણી પંચના માધ્યમથી આ લોકોને શિવસેના અને અમારું જે ધનુષ્ય બાણ પર જે કબજો કર્યો છે એ સંભાળે 2-3 મહિના માટે તો પણ એમની તાકાત દેખાઈ જશે. આ આખી જે ગોલમાલ છે એ થોડા દિવસનો ખેલ છે. સાચી શિવસેના તો પબ્લિકમાં છે, જનતામાં છે. તમે જઈને જોજો આવનારા દિવસોમાં શું થશે. પણ 40 MLA એમની પાસે, 12 જો આ MP એમની 40 પાસે. MLA એટલે પાર્ટી નથી થઈ જતી. 40 MLA ને જીતાડ્યા કોણે? MLA બનાવ્યા કોણે? પાર્ટીએ બનાવ્યા ને. ઉદ્ધવ ઠાકરેજીએ બનાવ્યા. બાળા સાહેબ ઠાકરેના નામ પર ચૂંટાઈ આવ્યા. અમે બધાએ મહેનત કરી છે, જનતાએ એમને વોટ આપ્યા છે. હવે આજે ચૂંટણી આ પંચ- 40 લોકોને પાછા ચૂંટણીમાં ઉતારીને બતાવો અને જીતીને આવો, પછી ખબર પડશે કે સાચી શિવસેના ક્યાં છે. સંજયજી, ચૂંટણી પંચની વાત મેં જોઈ હતી. ચૂંટણી પંચે કહ્યું કે શિવસેના જેવી રીતે ચાલી રહી હતી, અલોકતાંત્રિક પાર્ટી હતી અને ઉદ્ધવ ઠાકરેએ પોતાની આ દેશમાં મંડળીને લોકતંત્ર બચ્યું છે કે શું? તમે શિવસેનાની વાત કરી રહ્યા છો. આ પાર્ટીમાં કોને પ્રેસિડેન્ટ બનાવવાના છે, કોને શું કામ આપવાનું છે, શિવસેના કઈ દિશામાં જશે એ અમે જ નક્કી કરીશું ને. ઠીક છે, ચૂંટણી પંચ આચારસંહિતા બનાવી છે, અમે એનું પાલન કરીશું. પણ હવે સેશન નથી રહ્યા. સેશન સાહેબ હતા ત્યારે અમે આ બધું કરતા હતા, અમે રિસ્પેક્ટ કરતા હતા. પણ આજનું ચૂંટણી પંચ આત્મપરીક્ષણની જરૂર છે. આજના ચૂંટણી પંચ તો તમને કેમ લાગે છે કે શિવસેના જો ઠીકઠાક ચાલી રહી હતી તો શિવસેનાનું નામ, શિવસેનાનું ચૂંટણી ચિહ્ન આ બધું એકનાથ શિંદેના પાર્ટીને કેમ આપી દીધું? બીજેપીના નેતાઓને પૂછો જે દિલ્હીમાં બેઠા છે. ઠાકરેની શિવસેના તો ઠાકરે સાહેબ સાથે જોડાયેલી રહેશે ને. આ આપકી અદાલત છે, આ રજત શર્માનો પ્રોગ્રામ છે. જો અહીંયા કોઈ આવવાવાળો લાઇટવાળું બોલશે, આ કોઈ કાર્પેન્ટર કહેશે અરે આ મેં બનાવ્યું છે, હવે આ આપકી અદાલત મારી થઈ ગઈ, કઈ રીતે ચાલશે ભાઈ? આ નહીં ચાલે. આ તો રજત શર્માની બ્રાન્ડ છે ને. આ તમારી સાથે રહેશે, આ તમારી સાથે ચાલશે. તો તમને આટલી ચિંતા કેમ છે? જો નામ જતું રહ્યું છે, ચૂંટણી ચિહ્ન જતું રહ્યું છે, જો ઠાકરેની બ્રાન્ડ છે તો ફરી ચલાવી લઈશું. કેમ નહીં ચલાવીશું? ઠાકરે બ્રાન્ડ પર જ આજ સુધી ચાલ્યું છે. શિંદે પણ ઠાકરેની બ્રાન્ડ બેસ્ડ પ્રોડક્ટ છે. જુઓ, ઠાકરેજીના સિવાય તે જીવી નથી શકતા, એટલે જ તો ઠાકરે નામ લઈ રહ્યા છે. હવે જુઓ, આ લોકોએ શું કીધું છે? શિવસેના લીધું છે.
ધનુષ્ય બાણ લીધું છે. મને કોઈકે કહ્યું કે કાલે તે સુપ્રીમ કોર્ટમાં પાછા જઈ રહ્યા છે અને કહેશે કે અમને ઠાકરે નામ પણ આપો. આ જ બાકી છે, કારણ કે ઠાકરે સિવાય ચાલી નહીં શકે ને. તો તમે બંનેની સમજાવટ કેમ નથી કરાવી દેતા? ઠાકરે નામ પણ મળી જશે, પાર્ટી પણ કોઈ રહી જરૂર જશે. નથી. હવે બધા દરવાજા બંધ થઈ ગયા છે. તમને અમે બહાર કાઢી નથી મૂક્યા, તમે બહાર ગયા છો. તમે ડરીને ભાગી ગયા છો. તમે મીડિયા અને સીબીઆઈના ડરથી ભાગી ગયા છો. તમે એ નહીં વિચાર્યું કે આ બધું પાર્ટી જેણે અમને જન્મ આપ્યો છે, જે પાર્ટીએ અમારું નામ બનાવ્યું છે, આ બધું આપ્યું, એ પાર્ટીની પીઠમાં ખંજર મારીને તમે ભાગી ગયા છો. તો આવા લોકો સાથે શું કામ સંબંધ રાખવા છે? શિવસેના સત્તાની ભૂખી નથી. સત્તા આવે છે, સત્તા જતી રહે છે. આજે જતી રહી છે, ફરી આવી જશે. મહારાષ્ટ્ર છે, દેશ છે, જનતા જુએ છે બધું. પણ મેં સામનામાં મોટું સનસનીખેજ એડિટોરિયલ વાંચ્યું, જેમાં લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર બચાવી રાખવા માટે, ચલાવવા માટે જાદુટોના થાય છે. લીંબુ મરચા અને કાળી ઢીંગલીની કમાલ છે. આના વિશે તમે જનતામાં જઈને સર્વે કરી લો ને, તમને જનતા કહી દેશે કે મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે ભાઈ. પણ શું સાચે આવું થાય છે? હા, તમે જાઓ મંત્રાલયમાં. તમે મંત્રાલયમાં જઈને જુઓ અથવા સીએમ હાઉસમાં જઈને જુઓ શું ચાલી રહ્યું છે. ગુવાહાટીમાં જે મંદિરમાં ગયા હતા ત્યાં શું કરી રહ્યા હતા? કોની બલિ ચડાવી હતી? મેં વાંચ્યું કે કામાખ્યા મંદિરમાં ભેંસોની બલિ ચડાવવામાં આવી. સત્તામાં રહેવા માટે, સત્તામાં આવવા માટે, બધું ઠીક કરવા માટે બલિ ચડાવી હતી. બધાને ખબર, છુપાવવા જેવી વાત છે જ નહીં ને. કે તમે કોઈ ઘણું મોટું રહસ્ય ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છો? નહીં. તમે મહારાષ્ટ્રમાં ઘરે ઘરે જઈને પૂછો, જાદુ ટોના શું ચાલી રહ્યો છે મહારાષ્ટ્રમાં. હું એવા માણસને પૂછું છું જે મહારાષ્ટ્રના ઘર ઘર આ મહારાષ્ટ્રની પરંપરા નથી, અંધશ્રદ્ધા છે. કે આ એક બધું મહારાષ્ટ્રની પરંપરા આજે નથી. કંઈ કર્યું એની અસર ક્યાંય દેખાય ખરી? કઈ નહીં. જો જાદુ ટોનાથી સરકાર આવી છે તો જનતાની શ્રદ્ધાથી જતી પણ રહેશે. પણ તમે લખ્યું ને કે સુપ્રિયાજીની સાડી બળી ગઈ, કોઈનો એક્સિડન્ટ થઈ ગયો. ઘણું થઈ ગયું મહારાષ્ટ્રમાં. આજકાલ ઘણું ચાલી રહ્યું છે. આ પ્રકારની ઘટના રોજ રોજ વધી રહી છે અને લોકોમાં કહી રહ્યા છે કે આ જાદુટોના થઈ રહ્યા છે, એટલી બદનામી થઈ રહી છે સરકાર. જો હું તમને યાદ કરાવું છું કે એમાં શું લખ્યું છે. એમાં લખ્યું છે કે સુપ્રિયા સુળેજીની સાડીમાં આગ લાગી ગઈ, અજીત પવાર લિફ્ટમાં ફસાઈ ગયા, મરતા મરતા બચ્યા, બાળા સાહેબ થોરાટનો ખભો તૂટી ગયો, ધનંજય મુંડીનો એક્સિડન્ટ થઈ ગયો, સંજય રાઉત જેલ જતા રહ્યા. આ બધું એ જાદુટોનાથી થયું. વિનાયક મંડેની ડેથ થઈ ગઈ. અમારે એક વધુ એમએલએ હતા. આ લોકોનું કહેવું છે, એવું આગળ છે. એક લાઈન તમે વાંચવાની ભૂલી ગયા કે આ આવી મહારાષ્ટ્રની જનતાની ભાવના છે. હા, હવે જનતાની ભાવનાના નામથી લખ્યું છે અને લખ્યું છે કે આ રીતે જે તમામ વિરોધી દળના નેતા છે તે હોસ્પિટલના ખાટલા પર સૂતેલા એવી એ હશે. સરકારની અને કેટલાક લોકોની એવી ઈચ્છા છે કે જે અમારા જેવા જે લોકો છે, જે અવાજ ઉચકે છે, સાચું બોલે છે, જે ડરતા નથી, એમને એક તો જેલમાં નાખો અથવા ખતમ કરી દો, કોઈ પણ માધ્યમથી. આ છે. પણ તે આ લોકો જીવિત છીએ અહીંયા સુધી કે પહોંચી ગયા અદાલતમાં. મને લાગે છે કે આ થોડા દિવસની વાત છે. જલ્દી જ આ દેશ ફરી એકવાર સ્વતંત્ર તો થઈ જશે. થોડા દિવસમાં એમનો કાળો જાદુ ખતમ થઈ જશે. જાદુ હોય છે. બાળા સાહેબ ઠાકરેનો એક જાદુ હતો. હું એ જાદુને માનું છું. પણ આમાં તો તમે લખ્યું કે ઉદ્ધવ ઠાકરે પણ બીમાર થઈ ગયા, વર્ષામાં એમની ઉપર જાદુટોના કરવામાં આવી. જે પણ ચાલી રહ્યું હતું 6-7 વર્ષમાં આખું મહારાષ્ટ્ર એક તણાવમાં હતું. ઉદ્ધવ ઠાકરે જેવી વ્યક્તિ બીમાર થઈ ગઈ, અનકોન્શિયસ થઈ ગયા. અનકોન્શિયસ થયા પછી આ સરકાર પાડવાના પ્રોગ્રામમાં લાગી ગયા. અમારા નેતા ખાટલામાં છે, અમારા નેતા હોસ્પિટલમાં છે, અમારા નેતા અનકોન્શિયસ છે અને તેમના કેટલાક સાથી આનો ફાયદો લઈને સરકાર પાડવામાં લાગી ગયા. અને મતલબ શું છે? આ કોઈ માનવતા છે કે શું? પણ તમે તો ગયા અદાલતમાં એની સામે લડવા માટે. લડતા રહીશું. અમારો જન્મ જ લડવા પણ આ માટે વિચિત્ર થયો. નથી કે તમે કોર્ટમાં લડો પણ છો અને પછી તમે લખો છો કે ન્યાયની વ્યવસ્થા કેટલાક લોકોની રખેલ બની ગઈ છે. હા, મેં લખ્યું છે અને હું આ માનું પણ છું. આજે હું આ એકલો નથી બોલતો. આ જો હું એકલો બોલતો હોત તો માની લેત કે હા ઠીક છે, મારી ભૂલ છે. આજે આખો દેશ, મોટા મોટા લોકો કાયદા માટે આજ બોલી રહ્યા છે કે આજે આ દેશમાં ન્યાય નથી મળી રહ્યો.
એટલે કે જો તો મેં કહ્યું કે સર્વોચ્ચ ન્યાયાલય આજે સુપ્રીમ કોર્ટ એકમાત્ર આશાની કિરણ બાકી રહ્યું છે જ્યાં જ્યાં લાગે છે કે ન્યાય મળશે. તમે કંઈક વધારે સનસની નથી ફેલાવતા? તમે કહ્યું આ સંસદ હિજડાઓની હવેલી છે. આ મેં નથી કહ્યું. છે મહારાષ્ટ્રમાં શાયર છે અન્ના ભાઉ સાઠે. આ એમણે લખેલી એક શાયરી છે. એ છે આ, તમે જુઓ હજી કંઈક હશે. તમે લખ્યું જુઓ. કોને દુઃખ જણાવવું, કેમ કે અહીંયાની ન્યાય વ્યવસ્થા ભ્રષ્ટાચારના રંગમાં રંગાયેલી છે. ડેફિનેટલી રાજ્યપાલ બની જાય છે ન્યાયમૂર્તિ, આપણા તરત ન્યાય આપવા માટે પછી કોઈ રાજ્યસભામાં જાય છે, કોઈ રાજ્યપાલમાં બને છે, કોઈ કોર્પોરેશનના ચેરમેન બની જાય છે. ન્યાયમૂર્તિ જે હોય છે, ન્યાયાલયમાં જે બેસે છે, ન્યાયની ખુરશી પર જે બેસે છે, મને લાગે છે કે જો પોતાના નિષ્પક્ષ માને છે તો કોઈ રાજનૈતિક પદ પર નહીં જવું જોઈએ તમારા રિટાયરમેન્ટ પછી. એમની નજર હોય છે રિટાયરમેન્ટ પછી મને શું મળશે એ હિસાબથી એ ન્યાય આપે છે. તો અમે તમારા પર કેવી રીતે ભરોસો તો તમને રાખીએ? ડર નથી લાગતો ક્યારેક તમે ન્યાયપાલિકાને રખેલ કહો છો? મેં નથી કહ્યું રખેલ, આ શબ્દ મેં નથી યુઝ કર્યો. જરૂર મેં ટીકા ટિપ્પણી કરી હશે પણ આ રખેલ આ શબ્દ છે મેં તો નથી તમારા વાપર્યો. જ નામથી છપાયેલો. હવે કોઈ કારણે હવે આ- છપાયો હશે નહીં, ભાઈ. આ સંજય રાઉતનું ટ્વીટ છે. હવે આ મરાઠીમાં તમે લખ્યું હતું, જણાવો આનું ટ્રાન્સલેશન શું છે? તમે લખ્યું છે કે હી ન્યાય વ્યવસ્થા કાહી કાંચી રખેલ ઝાલી. આ મહારાષ્ટ્રના ઘણા મોટા શાયર હતા અન્ના ભાઉ સાહેબ સાથે જેમનું નામ છે. આ એમની એક શાયરી હતી પણ જે તમે મેં આમાં quote કરી લખ્યું થોડી હતી. છે કે એમની શાયરી છે. નહીં, એ તમે નહીં, નહીં, તમે- એ આ તમારું એ Twitter છે તમે- અને તમારા Twitter તમારા- account પર તમારા લખ્યું છે. હાથમાં અધૂરું કાગળિયું પડ્યું છે જે મારા વિશે હંમેશા લોકોને અડધી અડધી માહિતી આપે છે ને કરે છે. સારું, આખી વાત તમે કહી દો. ને આ મારી શાયરી નથી પણ જે ભાવના છે, જે આજે આખા દેશની ભાવના છે. હવે એક બયાન મારી પાસે છે જેમાં તમે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને કહ્યું, ઈડીને કહ્યું મારી સાથે પંગો નહીં લો, હું નાગો માણસ છું. જી હા, તેમાં ખોટું શું કહ્યું મેં ખોટું શું કહ્યું? મારા જેવા નાગો માણસ માણસ ખોટું કહ્યું કે પંગા નહીં લેતા ખોટું બંને. હતું? નાગો મીન્સ મારી પાસે કંઈ નથી, માત્ર બાલા સાહેબ ઠાકરેના વિચારધારા છે. મારા હાથમાં એક 5 રૂપિયાની પેન છે જે હું અહીંયા લગાડું છું, જે મારી તાકાત છે, મારી પાર્ટી છે, મારા લોકો છે. એના સિવાય મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી. તો ઈડી સીબીઆઈ મારી પાછળ કેમ લાગી રહી છે? એ ભાઈ આટલા માટે કે હું સરકારને સવાલ પૂછું છું. જે પણ સરકારને સવાલ પૂછે છે તે દેશદ્રોહી બની જાય છે. એને પાછળ ઈડી સીબીઆઈ લગાડી દે છે. પછી એ મહારાષ્ટ્રના નેતા હોય, દિલ્હીના નેતા હોય, છત્તીસગઢના હોય, પશ્ચિમ બંગાળના હોય. શું રૂલિંગ પાર્ટીમાં બધા સાધુ સંત બેઠા છે, મહાત્મા બેઠા છે? ક્યારેક જાઓ એમની તરફ પણ જોઈ લો શું અમે આપી દઈશું કે તમને કોઈ જાણકારી જોઈતી હોય તો? તમે કહ્યું હતું કે મારી પાસે 121 લોકોની ફાઇલ છે અને તમને એટલું કામ આપી દઈશ કે ઈડીને શ્વાસ લેવાની ફુરસદ નહીં હોય. ડેફિનેટલી એમાંથી અમુક તો મેં આપી દીધા હતા, હમણાં સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો કોણ છે આ 121 લોકો? ઘણા છે. હમણાં જ તો એક મોટું નામ આવી ગયું. કયું મોટું નામ? હમણાં ચાલી રહ્યું છે આખા દેશમાં. એવું છે ભાઈ, અમારા જેવા મિડલ ક્લાસ લોકોને જે નોકરી કરીને જીવે છે એમની પાછળ ઈડી લાગે છે, સીબીઆઈ લાગે છે. પણ હું ડર્યા નથી. હું જેલમાં જતો રહ્યો, હું સરેન્ડર નથી થયો. મેં શિંદેની સાથે ભાગીને મેં પાટલી નથી બદલી. મને પણ ઓફર હતી અમારા જેવા લોકોને, પાટલી બદલો, અમારી સાથે આવી જાઓ. તો બધાને તમને એવું કેટલા હતું. પૈસા ઓફર થયા હતા? અમને કોઈ ખરીદી નથી શકતું, એ પ્રોબ્લેમ છે ને. પૈસાથી ખરીદી શકાય એવા અમે નથી, કારણ કે અમારી જે પૂરી જિંદગી છે ને એ બાળા સાહેબ ઠાકરે સાથે ગઈ છે, જે ક્યારે પૈસાથી ખરીદી નહીં શકાય. જે અમને એમની સાથે મળ્યું છે એ એટલું છે, એની તુલના પૈસાથી નહીં થઈ શકે. પણ તમને તમારા જીવનું જોખમ છે. તમે આરોપ લગાવ્યો છે એકનાથ શિંદેના દીકરા પર, એમણે તમારા નામની સોપારી આપી છે. જુઓ, અત્યાર સુધી તો મેં ક્યારે આ પ્રકારના આરોપો નથી લગાડ્યા. હું ડરવાવાળો માણસ નથી. પણ મને મારા નેતાઓએ કહ્યું, ઉદ્ધવ ઠાકરેજીએ, આ જાણકારી છે. આ જાણકારી એમની પાસે પણ ગઈ. બીજા પણ અમુક લોકોએ આવીને કહ્યું કે કંઈ ચાલી રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે, કંઈક થવાનું છે. તો મારું કામ બને છે કે આ પોલીસને અથવા આ રાજ્યના ગૃહમંત્રીને અવગત કરું કે આ જાણકારી મારી પાસે આવી છે, તમે જોઈ લો. બસ આટલું જ કર્યું છે. પણ દેવેન્દ્ર ફડણવીસ તો આ રાજ્યના ગૃહમંત્રી છે. તેમણે કહ્યું કે આ બયાન સંજય રાઉતે સનસની ફેલાવવા માટે આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસનો આ બયાન છે ખૂબ જ બેજવાબદાર બયાન છે.
રાજ્યના ગૃહમંત્રીએ આ પ્રકારના બયાન ન આપવા જોઈએ. તમે તપાસ કરો. આ પ્રકારના બયાનથી તમારી પ્રતિષ્ઠા ઘટી જાય છે. હજી એક રૂલિંગ પાર્ટીના મિનિસ્ટર છે દીપક અસરેકર. એમણે કહ્યું કે જો આવી વાતો કરશે સંજય રાઉત તો એમને ફરીથી જેલ મોકલી દેશે. હા, હવે હમણાં જ તો મને કહ્યું ને, અમને લાગે છે કે ન્યાય વ્યવસ્થા એમની રખેલ બની ગઈ છે. એટલે જ તો કહે છે ને કે હું આને જેલ મોકલાવી દઈશ, આને જેલ મોકલી દઈશ. એમના બાપનું છે કે ન્યાયાલય? તમે મને કહો ને કે જો આ રીતે એક મંત્રી બયાન આપે છે તો એનો મતલબ કાયદો અને ન્યાય વ્યવસ્થા તમે ખિસ્સામાં લઈને ફરી રહ્યા છો અને જનતાને ખોટો સંદેશ આપી રહ્યા છો. અને હિંમત હોય તો નાખી દો ને. નાખીને નાખ્યા હતા બતાવો. ને, તમને તો હા, તો ઘણા આવી દિવસ ગયા પાછા જેલમાં બહાર. હસતા હસતા ગયો અને એ જ મિજાજમાં બહાર આવી ગયો. અમે રડ્યા નથી કે સર અમને કેમ નાખ્યા જેલમાં. ઠીક છે, તમારી ઈચ્છા થઈ, તમે નાખી દીધા, અદાલતે છોડી દીધા, આવી ગયા અને ફરી લડવાનું શરૂ કરી નાખ્યું છે અમે. પણ તમને નથી લાગતું કે થોડું વધારે જ લડો છો? તમે બધાથી લડો છો. નહીં, હું બધાની સાથે લડતો નથી. બધા સાથે લડવાનો શું અર્થ છે? 25 વર્ષથી તો બીજેપી સાથે અમારી દોસ્તી હતી, ત્યારે તો લડાઈ નથી થઈ. અત્યારે અમારી કોઈ લડાઈ કોંગ્રેસની સાથે ચાલતી હતી તો બધા ખુશ હતા. પવાર સાહેબ સાથે લડાઈ ચાલતી હતી ત્યારે પણ બધા ખુશ હતા. જ્યારે બીજેપી સાથે લડાઈ શરૂ થઈ ત્યારે સંજય રાઉતે આ બાબતે આ બધી અફવાઓ ઉડાવવા માંડી કે આ લડે છે ને લડવાનો અમારો ધર્મ અને કર્મ છે. જો અમે અમારી પાર્ટીને ખતમ કરવા માટે બાળા સાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અથવા અમારો જે પરિવાર છે એમની સાથે તો અમે કામ કરશે ને, તો અમે અમારું અસ્તિત્વ રાખવા માટે અમારી તાકાત તો બતાવીશું ને. શું કરી લેશો વધારેમાં વધારે? એક તો ગોળી મારી દેશો કે પછી જેલમાં નાખશો કે અથવા ખોટા કેસ પર 10 જગ્યા પર નાખી દેશો અમને. એની આગળ તમે શું કરી શકો છો? અમારા જેવા લોકોને તમે વધારે ડરાવી નહીં શકો. પણ કઈ રીતે તમને ડરાવવામાં આવ્યા અને કઈ રીતે તમે બીજાને ડરાવ્યા એને લઈને મારી પાસે અમુક આરોપો છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં સંજય રાઉત પર આરોપો અને સવાલોનો હજી એક દોર. તમારે તો ખુશ થવું જોઈએ કે બીજેપી વાળા માની ગયા, શિંદેજી મુખ્યમંત્રી બની ગયા, બધી સારી વાત તો છે. વાત એવી છે કે એ વખતે કેમ નહીં આપ્યું? એના માટે અમારે પાર્ટી તોડવાની જરૂરત નહોતી. તો બીજેપીની સાથે જે 33 વર્ષનો જૂનો સંબંધ તૂટ્યો એને માટે તમે જવાબદાર અટલ છો. બિહારી વાજપેયી જ્યારે પણ સામે આવતા હતા તો હું એમના ચરણ સ્પર્શ કરતો હતો. તો એ પણ સંબંધ હતો ને તો અમારો. હવે મોદીજીને નથી કરતા. હવે મોદીજીએ તક આપી જ નહીં ક્યારે અમને. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ સામનાના સંપાદક સંજય રાઉત પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત પર આરોપ છે કે એમને કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર જતી રહી. નારાયણ રાણે કેન્દ્ર સરકારમાં મંત્રી છે. તેઓ કહે છે સંજય રાઉત ભસ્માસુર છે, જેના માથા પર હાથ મૂકી દે તે જાય છે. એમણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પર હાથ રાખ્યો, ભસ્મ થઈ ગઈ. સરકાર બનાવી કોણે? નારાયણ રાણીએ ન હતી ને બનાવી. અમે હાથ રાખ્યો નારાયણ રાણીની ઉપર, એ ભસ્મ થઈ ગયા. અહીંયા ત્યાં પાર્ટી બદલીને તમે એક જગ્યા પર આવ્યા. જુઓ, જે પાર્ટી અમારી સાથે દગો કરશે એના ઉપર મારો હાથ જરૂર જશે. ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાની સાથે દગો કર્યો છે. 2019માં જ્યારે ચૂંટણી થઈ ગઈ, ચૂંટણી પહેલા જે કમિટમેન્ટ એકબીજાની સાથે થયા હતા, જે વાતચીત થઈ ગઈ હતી, એમાં કહેવાયું હતું બંને તરફના નેતાઓને કે નિર્ણય પછી મીન્સ રિઝલ્ટ પછી જે સત્તાનો ભાગ એટલે કે જે પાવર શેરિંગ જે છે એ 50-50 થશે. આ તો બધાની સામે, મીડિયાની સામે થયું હતું, પ્રેસ કોન્ફરન્સમાં ટીવીએ બતાવ્યું હતું, આ બધી ચેનલે બતાવ્યું હતું કે આ બધું ચાલી રહ્યું છે. પણ જ્યારે ચૂંટણીઓ થઈ ગઈ અને પરિણામો આવી ગયા તો પોતાની વાતથી બીજેપી ફરી ગઈ હતી. હવે એ કહે છે કે આવું થયું જ અમિત નથી. શાહે કહ્યું કે આવું કોઈ કમિટમેન્ટ ઉદ્ધવ એવું ઠાકરે નથી સાથે થયું. નહોતું થયું. તો એના પછી એવું થયું કે અમારી સાથે વાત જ નહીં કરી. તો એક રસ્તો અમારે શોધવાનો હતો. સરકાર તો બનાવવાની હતી. તો મહાવિકાસ આઘાડીની સરકાર બની અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બની ગયા, તો એમાં ખોટું છે શું? બીજેપીનું કહેવું છે કે જ્યારે પણ ચૂંટણીની રેલીઓ થતી હતી તેમાં નરેન્દ્ર મોદી અને બાળાસાહેબ ઠાકરેના ફોટા લાગતા હતા. એ રેલીમાં કહેવામાં આવતું હતું કે આગળની સરકાર દેવેન્દ્ર ફડણવીસની લીડરશીપમાં બનશે. 2.5 વર્ષ વાળી વાત કહેતી ને.
2.5 વર્ષ દેવેન્દ્રજી મુખ્યમંત્રી, તો એ હિસાબથી બોલી રહ્યા હતા. જો અહીંયા વાત એવી છે રજતજી, તમે માની લો કે શિવસેનાને મુખ્યમંત્રી પદ ન હતું આપવું એમને, તો હમણાં કેમ આપ્યું શિંદેને? અને કહે છે કે આ જ શિવસેના છે. જો ત્યારે જ શિવસેનાને આપી દે તો આ સ્થિતિ ઊભી જ ન થાત. હવે આપી દીધું ને. લોકો તો કહે છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી નહોતા બનવા માંગતા, એમનો કોઈ ઈરાદો નહોતો, સપનું નહોતું. સંજય રાઉતે આ આઈડિયા એમના મગજમાં નાખ્યો નહીં, અને કહ્યું તમે બનો મુખ્યમંત્રી. તો ખોટું શું છે એમાં? જો મારો નેતા મુખ્યમંત્રી બને છે, આ રાજ્યનું નેતૃત્વ કરે છે, અને એ વિચારધારાથી અમે કામ કર્યું છે કે ઉદ્ધવજી મુખ્યમંત્રી બને, સરકાર ચલાવે છે રાજ્યના હિતમાં, તો એમાં ખોટું છે શું? મને જણાવો. એકનાથ શિંદે મહારાષ્ટ્રની એસેમ્બલીમાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એમને મુખ્યમંત્રી બનાવવાનું ઈચ્છતા હા, હતા. ડેફિનેટલી બનાવવા ઈચ્છતા હતા. અને સંજય રાઉતે ફાચર મારી. જુઓ, ઉદ્ધવ ઠાકરે શિંદેને જ મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતા હતા, પણ ક્યારે? જ્યારે આ બીજેપી અને શિવસેનાનું જે એગ્રીમેન્ટ થયું હતું, કમિટમેન્ટ થયું હતું કે 2.5 વર્ષ મુખ્યમંત્રી પદ એમની પાસે રહેશે, ત્યારે શિવસેનાના મુખ્યમંત્રી તરીકે 100% ઉદ્ધવ ઠાકરેજી એકનાથ શિંદેનું જ નામ આપત. અમે આ નક્કી પણ કર્યું હતું કે આપણા મુખ્યમંત્રી એકનાથ શિંદે હશે, પણ બીજેપીએ નહીં માની આ વાત. તમારે તો ખુશ થવું જોઈએ કે બીજેપી વાળા માની ગયા, શિંદેજી મુખ્યમંત્રી બની ગયા, બધી સારી તો વાત વાત છે. એવી છે કે એ વખતે કેમ નહીં આપ્યું? એને માટે અમારે પાર્ટી તોડવાની જરૂર હતી જ નહીં ને. તો બીજેપીની સાથે જે 33 વર્ષનો જૂનો સંબંધ તૂટ્યો, એને માટે તમે જવાબદાર અટલ છો. બિહારી વાજપેયી જ્યારે પણ સામે આવતા હતા તો હું એમના ચરણ સ્પર્શ કરતો હતો. અડવાણી સાહેબને આજે પણ ચરણ સ્પર્શ કરું છું. તો એ પણ સંબંધ હતો ને તો હવે અમારો. મોદીજીને નથી કરતા. હવે મોદી જેવી તકત નથી આપી અમને ક્યારે. હા, જ્યાં સુધી નરેન્દ્ર મોદીજી દિલ્હીમાં હતા ત્યાં સુધી મોદીજી અને ઉદ્ધવજીનો સંબંધ ઘણો મધુર હતો. અમારા બધાના સંબંધ સારા હતા, પછી બગડી ગયા. નારાયણ રાણે તો એમ કહે છે કે મેં 1 વર્ષ પહેલા જ કહી દીધું હતું કે સંજય રાઉતે માતોશ્રીમાં ટનલ બનાવી દીધી છે, એ પાડશે એમને. નારાયણ રાણે કોઈ મોટું નામ નથી કે જેના ઉપર હું જવાબ આપી દઉં. એ આવા લોકો આવા જ રહેતા હોય છે. શું ના, ફરક પડે છે? તમે એમને જવાબ તો આપો છો. નહીં, હું એમને વધારે જવાબ નથી આપતો. પણ જ્યારે પણ જવાબ આપીશ તો એક જ વાર આપીશ. તમે જવાબ આપ્યો કે હું તને નાગો કરી દઈશ. હા, આ શું છે? આ જે માણસ છે, હું એ નથી ભૂલતો મારા જેવો માણસ કે ક્યારેક અમારા દોસ્ત અને સાથી પણ રહ્યા છે એકનાથ શિંદે. અમે 20-25 વર્ષ એક સાથે કામ કર્યું છે. નારાયણ રાણે પણ અમારા સાથે રહ્યા છે, અમે સાથે કામ કર્યું છે. જે પણ છોડીને જાય છે એ ક્યારેક ને ક્યારેક અમારી સાથે અમારા ઘણા ક્લોઝ રહ્યા છે. તો એકબીજા સાથે એ ભાવના રહી છે, તો બધાએ રાખવી જ જોઈએ ને. જેની સાથે ભાવના રાખી છે, તમે કહી રહ્યા છો કે તું નામર્દ છે. જો એમની ગડબડ શું થાય છે, એ જ્યારે બહાર જાય છે ને તો શિવસેનાની વિરુદ્ધ તમે બોલતા રહો ત્યારે જ તમને ત્યાં મહત્વ મળે છે. આ હંમેશા ચાલે છે. જો ત્યાં ભોંકવાનું બંધ કરશો ને તો ત્યાં તમારી કોઈ વેલ્યુ નથી. એટલે એવી વાતો કર્યા કરે છે. તમે પણ એવી વાતો કરો છો પછી. હું તો પાર્ટીમાં છું ને. હું મારી પાર્ટીમાં છું. હું મારી પાર્ટીની વાત રાખું જો છું. એકનાથ શિંદે કહે છે કે પહેલા જ્યારે શિવસેનામાં એકનાથ બાળાસાહેબ- શિંદે મુખ્યમંત્રી છે, તેમને નેતા બનવું છે, ત્યારે તેમની વાત સાંભળવામાં આવશે. તો મુખ્યમંત્રીજી કહે છે કે પહેલા મુખ્યમંત્રી કોઈ નેતા નથી હોતા. પહેલા એ પાર્ટીની જે બીજેપીની મહેરબાની ઉપર મુખ્યમંત્રી પદ પર બેઠા સરકારના છે. મુખ્યમંત્રી તો છે, સરકાર તો ચલાવી રહ્યા છે. મુખ્યમંત્રી આવે છે, જતા રહે છે. નેતા હોય છે, પાર્ટી હોય છે. પણ આ એમની વાત સાચી છે કે પહેલા જ્યારે સરકાર હતી એનું રિમોટ કંટ્રોલ બાળાસાહેબ ઠાકરેના હાથમાં હતું. તમે જ્યારે ઉદ્ધવ ઠાકરેની સરકાર બનાવી તો રિમોટ શરદ પવારના હાથમાં આપી દીધું. નહીં, આ ક્યારેય નહીં. તમે ઠાકરે પરિવારને જાણો છો, એ કોઈના રિમોટ કંટ્રોલમાંથી નથી જતા. તમે તો સૌથી વધારે બાળા સાહેબ ઠાકરેના પરિવાર વિશે જાણો છો. આવું ક્યારેય ન હતું. હવે આ ભાગવા પછી તેમના મગજમાં બધું ચાલી રહ્યું છે. હું પરિવારને જાણું છું, બાળાસાહેબના પરિવારને. એટલે જ મને આશ્ચર્ય થયું કે 50 MLA તમારા નાકની નીચેથી નીકળી ગયા, 12 MP તમારા નાક નીચેથી નીકળી ગયા, તમને ખબર જ ના પડી. ખબર હતી ને, બધું ખબર હતી. શું ચાલી રહ્યું છે પડદાની પાછળ, સ્ક્રીન પ્લે કેવો લખાઈ રહ્યો છે, જેને પણ આપણે પટકથા કહીએ. કોણ લખી રહ્યું છે, શું ડાયલોગ છે, સલીમ જાવેદ કોણ છે એમાં લખવાવાળા,
આ બધું ખબર હતું અને વારંવાર ઉદ્ધવજી ઠાકરેએ અમારી સામે પણ એકનાથજીને પૂછ્યું છે કે ભાઈ આવું જે ચાલી રહ્યું છે તમારા વિશે તો શું સાચું છે આ બધું? ઉદ્ધવજીએ એમને એમ પણ કહ્યું હતું કે જો તમારે મુખ્યમંત્રી બનવું જ છે તો એના માટે આ બધું થઈ રહ્યું છે તો હું હમણાં જ રાજીનામું આપી દઉં છું, તમે બની જાઓ. મને કોઈ શોખ નથી આ ખુરશી પર બેસવાનો અને હું આ બનવા પણ નથી ઈચ્છતો. તમે ક્યારે પણ બની શકો છો. પણ દરેક વખતે આ વ્યક્તિ એમ બોલતો રહ્યો, નહીં સાહેબ, તમારે જ બેસવાનું છે, અમે તો તમારી સાથે છીએ. આ મારા વિશે અફવા ઉડાવવામાં આવે છે. આવું બધા જ બોલી રહ્યા હતા. પણ એમના મનમાં જો બેમાનીનો બીજ કોઈએ રોપ્યું હોય તો એ કંઈક ને એક તલવાર પણ લટકી રહી હતી, એક ડરની કોઈ તપાસની. તો ડર પણ છે અને હવસ પણ છે. આ બંનેનો શિકાર થઈ ગયા અમે લોકો. જો એમણે તો એમ કહ્યું કે અમારી ઉદ્ધવજી સાથે વાત થઈ રહી હતી, અમે સમાધાન કરી શકતા હતા, પણ સંજય રાઉત સમાધાન થવા દેવા નહોતા આવું કેવી માંગતા. રીતે ચાલશે? એટલે નહીં, આ અમારા બધું ખોટું પુતળા છે. સળગાવવામાં આવ્યા, અમારા ઘર પર પથ્થર ફેંકવામાં તો શું આવ્યા, કરીએ? ગાળો આપી. તો શું કરીએ? હું થોડી ફેંકું છું. લોકો ભડકી ગયા છે તમારા બેમાનીથી, તો લોકો પથ્થર ફેંકશે, કંઈ પણ કરી શકે છે. શિવસેના છે, આખા દેશમાં આવું જ થાય છે. તો તમે અમારી ઉપર કેમ બ્લેમ કરી રહ્યા છો? તમે કહ્યું કે 40 શવ અસમથી આવશે અને પોસ્ટમોર્ટમ કર્યા વગર મુર્દા ઘરમાં જશે. હા, તો હું બોલ્યું છું ને, તમે એનો અર્થ સમજી લો. જો મેં એક ભાષણમાં કહ્યું, આ જે 40 લોકો ગુવાહાટીમાં જઈને બેઠા છે અને જે મંદિરની શરણમાં ગયા છે એ વિશે મેં જાણકારી મેળવી. એ મંદિરમાં શું થાય છે, એમની પ્રથા પરંપરા શું છે. કામાખ્યા મંદિરની વાત કરો છો? હા, હું કહું છું. હવે તમને એમનો આ આત્મા મરી ચૂક્યો છે. જે લોકો ગદ્દારી અને બેમાની કરે છે એમના દિલમાં કોઈ આત્મા નથી રહે તો આત્મા મરી જાય છે. તો જેની આત્મા મરી છે એનું તો માત્ર મળદું જ આવે છે. એ જીવતી લાશો છે. એમાં ખોટું શું છે? હવે જીવતી લાશો આ શબ્દ તો રામ મનોહર લોહિયાથી લઈને બાળા સાહેબ ઠાકરે સુધી બધા યુઝ કર્યો છે. લોકતંત્રમાં આવી જીવતી લાશો કંઈ કામની નથી હોતી. પણ જેને તમે જીવતા શવ કહી રહ્યા છો તે ઉદ્ધવ ઠાકરે અને રશ્મિ ઠાકરે સાથે વાતચીત કરી રહ્યા નહીં. હતા. એમનો રસ્તો નીકળવાનો હતો, કાંઈ તમે નહીં. વચમાં અડંગો લગાડ્યો. હું શા માટે લગાડું? અમારી પાર્ટી છે, ઉદ્ધવજી અમારા નેતા છે અને મિનિટમાં અમારો સંવાદ થતો હતો, કમ્યુનિકેશન થાય છે. એ જૂઠું બોલી રહ્યા છે, એ અસત્યનો સહારો લઈ રહ્યા છે. એક તો જે 40 લોકો જતા રહ્યા એમાંથી 10 લોકો ઉપર ઈડીની કાર્યવાહી ચાલી રહી હતી, તે ડરી ગયા. 3 લોકો પર સીબીઆઈની કાર્યવાહી ચાલી રહી હતી, એ ડરી ગયા. અને વધુ 2 લોકો ઇન્કમટેક્સના ઝાંસામાં આવી ગયા હતા. એમને ડરાવ્યા, ધમકાવ્યા અને પછી પૈસાની લાલચ બતાવી અને આ લોકોને જતા રહ્યા. એ તો હવે જુઓ, મધ્યપ્રદેશમાં હું હતો, નહીં, પણ જો પાછા મધ્યપ્રદેશમાં જ્યોતિરાધ્ય અને 22 લોકો તૂટી ગયા. ત્યાં સંજય રાઉત હતો. બીજા રાજ્યમાં જે લોકો તોડવામાં આવે છે ત્યાં શું સંજય રાઉત છે કે શિવસેના છે? કોણ છે ત્યાં? મહારાષ્ટ્રમાં તે જ ખેલ થઈ ગયો જે મધ્યપ્રદેશમાં થયો હતો, જે રાજસ્થાનમાં કરવા જઈ રહ્યા છે, જે બીજા છત્તીસગઢમાં કરવા જઈ રહ્યા હતા, જે ઝારખંડમાં કરવા જઈ રહ્યા હતા, જે દિલ્હીમાં ચાલુ કરવા જઈ રહ્યા હતા, જે તેલંગાણામાં આ જ ખેલ કરવા જઈ રહ્યા હતા, એ જ ખેલ મહારાષ્ટ્રમાં થઈ ગયો. એમ નવી વાત શું જો છે? એ તો પબ્લિકલી કહી રહ્યા છે કે રશ્મિ ઠાકરે હોય કે ઉદ્ધવ ઠાકરે હોય તે તમારી વાતો સાંભળે છે અને તમે સમાધાન ન થવા દીધું. નહીં, મારી વાત કોઈ નથી સાંભળતું. હું તમને એક વાત કહી દઉં. હું મારી મર્યાદાને સમજું છું. મારી મર્યાદા શું છે જરૂરી. હું પાર્ટીમાં એક મારું પદ ધરાવું છું. ઉદ્ધવજી મારા મિત્ર છે, મારા ભાઈ છે. હા, અમે એકબીજાની સાથે વાત કરીએ છીએ. પણ જો અમે બધાને માન્યું છે કે ઉદ્ધવ ઠાકરે અમારા સેનાપતિ છે તો નિર્ણય લેવાનો પૂરો હક અમારા સેનાપતિનો જ છે. જે ઉદ્ધવ ઠાકરે કહેશે તે હું માનું છું. ભલે મને એમની એ વાત પસંદ હોય કે ન હોય, હું પછી ક્યારેય એમની સાથે ડિબેટ નથી કરતો. પણ નારાયણ રાણે કહે છે કે પાર્લામેન્ટ હાઉસમાં મારી સાથે બેસીને સંજય રાઉત ઉદ્ધવ હું ક્યારે ઠાકરે અને એમની સાથે રશ્મિ બેઠો જ ઠાકરે નથી વિશે ને. જે કહેતા હતા એ કહે છે કે એ વાત જો હું રશ્મિ ઠાકરેને કહી અરે! દઈશ તો ચંપલોથી મારશે સંજય રાઉત. કોને? રાણેને તો ચંપલથી મારવો જ જોઈએ. આટલો જુઠ્ઠો માણસ આ દેશની રાજનીતિમાં નથી થયો. હું મારી પાર્ટીમાં બેઠો છું. તમે 3 વાર પાર્ટી છોડી દો. હું મારી પાર્ટી સાથે વફાદાર છું અને આ જ મારી સૌથી મોટી પૂંજી છે, આ જ મારી તાકાત છે.
તો આ 40 લોકો ક્યારેક મારા મિત્ર હતા, હવે મારી સામે આવીને નજરથી નજર નથી મેળવી શકતા. કેમ કે અમે ક્યારેય એમનું ખરાબ નથી વિચાર્યું ને, ના ક્યારેય ખરાબ કર્યું. નારાયણ રાણેજી પણ એ જ છે. હવે શિંદે અને એના સાથી પણ મને કહી શકે છે. શું ખોટું કર્યું એમની સાથે? એમને મંત્રી બનાવ્યા, મુખ્યમંત્રી બનાવ્યા, કોઈને મોટા મોટા પડદા ઉપર બેસાડ્યા. કોણ હતું? કોણ? એકનાથ શિંદે પોતે કહે છે કે હું એક રિક્ષા ચલાવવાવાળો માણસ હતો. એક રિક્ષા ચલાવવાવાળો માણસ હવે ક્યાંથી ક્યાં પહોંચી ગયો? કોણે બનાવ્યું આ બધું? શિવસેના આ 4 શબ્દોએ બનાવ્યા. શિવસેના કોણે બનાવી? શિવસેના બાળા સાહેબ ઠાકરે અને ઠાકરે પરિવારે બનાવી. અને તમે ક્યાં ભાગી ગયા? કેમ ભાગી ગયા? સંકટના સમયે જો તમને કોઈનો વાતનો ડર હતો તો અમારી સાથે વાત કરો. આ જ સંકટ અમારી ઉપર પણ આવ્યું છે જુઓ, ને. તમે તો રોજે કહેતા હતા કે આ જે MLA ગયા છે એ પાછા આવી જશે, એમાંથી 20 આવી જશે, 18 આવી જશે, આવવા માટે સરકાર અમુક નહીં બને. લોકો, જુઓ, આ વાત ચાલી રહી હતી, સાચું છે, પણ ડર એટલો હતો, તલવાર એવી લટકીને રાખી હતી એ લોકોએ, દિલ્હીવાળાઓએ, જેલ જશો, ઈડી આવશે, જેમ ગબ્બર આવી જશે ને, ભાગી જા નહીં તો ગબ્બર આવી જશે, સોઈ જા નહીં તો ગબ્બર આવી જશે, એવા ગબ્બર છે આ બધા. તો શું કારણ છે કે આ 40 લોકો ડરતા હતા અને સંજય રાઉત નહીં ડર્યા? એટલે નથી ડર્યો અને નથી ડરવા માંગતો, કેમ કે બધું મળ્યું છે મારી પાર્ટી તરફથી મને. બીજું શું જોઈએ? વધારેમાં વધારે શું ખરાબ થઈ જશે? કે મેં કહ્યું ને કે હું જેલમાં નાખશો, અથવા ભરેલી સડક પર જ્યારે હું જાઉં છું ત્યારે એકલો, તો કોઈ આવીને મને ગોળી મારી દેશે. જો મારા જીવનમાં લખાયું હશે કે આ જ મારું મૃત્યુ છે તો કોઈ રોકી નહીં શકે. જેલ જઈને આવ્યો છું, સંપૂર્ણ અનુભવ છે હવે મારી પાસે જેલનો. હવે હું લોકોનું માર્ગદર્શન કરું છું. ભાઈ ડરો નહીં. જનતામાંથી અમુક લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. સર, મારો સવાલ છે કે હાલમાં તમે જ 100 દિવસ જેલમાં રહીને આવ્યા છો, તો એ દિવસોમાં તમે તમારો સમય કેવી રીતે પસાર કર્યો? મતલબ તમારો અનુભવ કેવો હતો? સારો સવાલ છે તમારો, ઘણા લોકોને નહીં સારો છે. જુઓ બેટા, જેલ હોય છે, અને અમારા જેવા લોકોને જ્યારે જેલમાં નાખે છે તો કોઈ મકસદથી નાખવામાં આવે છે. આ પોલિટિકલ લડાઈ છે. હજી સુધી મને ખબર નથી કે મને કયા કેસમાં જેલમાં નાખ્યો હતો. હું શોધી રહ્યો છું, હું ચાર્જશીટ જોઈ રહ્યો છું. હજી સુધી હું ન્યાયાલયનો નિર્ણય પણ વાંચી રહ્યો છું. ન્યાયાલયને પણ આશ્ચર્ય થયું કે એમને કેમ નાખવામાં આવ્યા અને એમને કેમ અરેસ્ટ કર્યા છે. પણ જેલનો સમય જે હોય છે તે 1 કલાક જે હોય છે એ 100 દિવસ જેવા લાગે છે. 1 કલાક જતા લાગે છે કે 100 દિવસ જતા રહ્યા. તમે સમય નથી વિતાવી શકતા જેલમાં. એક તો તમે એકલા રહો છો, અમારા જેવા લોકો, અને મને તો જ્યાં કસાબને રાખ્યો હતો એ કોઠડીમાં અબુ જિંદલ સાહેબને રાખ્યો હતો, એ કોઠડીમાં રાખ્યો હતો. એને અંડાસેલ કહે છે. તો હું વારંવાર કોશિશ કરતો હતો કે મને એટલીસ્ટ બહારની એક વાર તો સૂરજની એક વાર કિરણ દેખાવી જોઈએ. મને કેટલી તકલીફ થાય છે, પણ કેટલું પ્રેશર હોય છે અમારા જેવા લોકોને લઈને. મીડિયાવાળા પણ જુએ છે કે એમને ક્યાં રાખ્યા છે, એ શું ખાય છે, એમને ઘરેથી કોઈ મળે છે કે શું, એમને કોઈ મદદ મળે છે કે અમારા જ નહીં બીજા લોકોની બાબતમાં પણ થાય છે. પણ વાંચવામાં સમય પસાર કરું છું. અમે લખવાવાળા લોકો છીએ તો કાગળ પેનની સુવિધાઓ મળી હતી તો હું લખતો હતો. જો કોઈ આવે છે તો જે ગાર્ડ હોય છે એની સાથે વાતો કરતો હતો. એમાં થોડો સમય જાય છે. હું તો મને કહેતો હતો કે હું બંદી છું, મને બંદી કહે છે. અમને નંબર આપવામાં આવે છે, એ નંબરથી અમને ઓળખવામાં આવે છે. તમે પિક્ચરો જોઈએ છે? હા, હું મારા જેલના અનુભવો વિશે એક પુસ્તક લખી રહ્યો છું. એ જલ્દી આવી જશે તો ખબર પડશે કે આપણા દેશની જેલની હાલત કેટલી ખરાબ છે. જેલમાં સુધાર થવા જોઈએ, અને આ વિશે ઘણી કમિટીઓ પણ બની છે. તો હું પોતે જેલ કમિટીમાં રહ્યો છું, સ્ટેન્ડિંગ કમિટી. હું તો પોતે એઝ અ મેમ્બર ઓફ સ્ટેન્ડિંગ કમિટી પ્રિઝન ડેવલપમેન્ટમાં હું એ જેલમાં ગયો હતો. હું જ્યારે ગયો ત્યારે મને સેલ્યુટ કરતા હતા, અને જ્યારે હું ત્યાં કેદી બનીને ગયો તો મને એવું લાગ્યું કે હશે કે મને કહો, પણ આ મેં સહન કર્યું. આ બધું સહન કરવું પડે છે. ખરાબ દિવસો આવે છે, જતા રહે છે, રડવાનો શું મતલબ છે? લડાઈમાં તો આ બધું થયા કરે, ચાલ્યા કરે. તો ક્યારે ડર નહીં લાગ્યો તમને? નહીં, ક્યારે પણ નહીં.
જો એ સમયે હું ડરી જાત તો મારી પાર્ટીનું મોરલ ડાઉન થઈ શકતું હતું. જે પાર્ટી સંકટમાં છે એ સમયે મારી પાર્ટી સંકટમાં હતી. ઉદ્ધવ ઠાકરે સંકટમાં હતા. તો જ્યારે મને મારા ઘરમાં ઈડીના ઓફિસરો આવ્યા સવારમાં, આમ તો મારા ઘરે સવારે આવવાની જરૂર નહોતી. તો મેં ફોન કર્યો ઉદ્ધવજીને કે ઉદ્ધવજી હું જઈ રહ્યો છું અને હું પાછો નહીં આવું. તો મને લઈ જઈ રહ્યા છે. તો ઉદ્ધવજીને વિશ્વાસ હતો કે રાત્રે છોડી દેશે. મેં કહ્યું કે નહીં, મને ખબર છે આ મને નહીં છોડે અને મને અરેસ્ટ કરશે. તો એ પણ ઘણા ભાવના વિવશ થઈ ગયા હતા. પણ મને ખબર હતી કે હું ઘરે નથી આવવાનો. હું મારી માને મળ્યો, મારી દીકરીને હતી એને મળ્યો અને હું જતો રહ્યો સીધો હસતો હસતો. મારા લોકો, હજારો લોકો બહાર ઊભા હતા, એમને હાથ બતાવીને જતો રહ્યો. ડરથી શું કરશું આપણે? જો હું સરેન્ડર થઈ જતે એ બધાની સામે અને હું પણ જતે જેમ અમારા બીજા સાંસદ જતા રહ્યા છે અને નેતાઓ જતા રહ્યા છે, તો હું છૂટી જાત 2 મિનિટમાં, પણ મારી પાર્ટી ખતમ થઈ જાત. ઉદ્ધવ ઠાકરેનું મોરલ ડાઉન થઈ જાત. મહારાષ્ટ્રનું વાતાવરણ પણ જે ભયનો માહોલ હતો એ વધુ વધી જાત. જુઓ, એ સંજય રાઉત ડરી જાત. સંજય રાઉત ઘૂંટણી આવી ગયો. શિવસેનાનો પ્રમુખ નેતા ઘૂંટણી આવી ગયો. પછી હું લોકોની સામે મારો જે ચહેરો છે, હું કહું છું કે હું વાઘનો દીકરો છું, બાળા સાહેબ ઠાકરેનો ચેલો છું. મને એ અધિકાર નહીં રહેતે કે હું શિવસેના કે ઠાકરેનું નામ લઈને બહાર આવી જાઉં. તો મેં જે મારા નસીબમાં હતું એ મેં સહી લીધું છે. એ સારી વાત છે. તમે બાળા સાહેબનું નામ લીધું, તમે એમના નજીકના હતા અને એમની પાસેથી તમે શીખ્યા. અને ખરેખર બાળા સાહેબ ઠાકરે એક એવા નેતા હતા જે નિડર હતા, ખુલીને વગર ડરે પોતાની વાત કહેતા. હજી થોડા આરોપો છે મારી પાસે. એક બ્રેક માટે રોકાઈશું. ઓકે. બ્રેક પછી આપકી અદાલતમાં સંજય રાઉત પર સવાલો અને આરોપોનો હજી એક દોર. ઉદ્ધવ ઠાકરે પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. હું એમને પરિવાર કહી રહ્યો છું. તો એ ઠાકરે અને બાકી ઠાકરે નથી. એવા તો 50 ઠાકરે છે. એમ તો જુઓ, દેશમાં પણ બાળા સાહેબના દીકરા છે. એમ તો જુઓ, આ દેશમાં પણ હજારો ગાંધી હશે. તો શું બધા મહાત્મા ગાંધી બની ગયા? શું આ દેશમાં સેંકડો મોદી હશે? સુશીલ મોદી પણ છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે સવાલ પૂછી રહ્યા છીએ, કેસ ચલાવી રહ્યા છીએ સામનાના સંપાદક અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત પર આરોપ છે કે એમણે પોતાની વિચારધારા સાથે સમાધાન કર્યું છે. સંજયજી, તમે કહી રહ્યા હતા કે બાળા સાહેબના સિપાહી છો તમે. બાળા સાહેબ ઠાકરેએ જે શીખવ્યું એને ફોલો કરો છો. પણ એકનાથ શિંદે વારંવાર કહે છે કે તમે બાળા સાહેબ ઠાકરેની જે આઈડિયોલોજી હતી, હિન્દુત્વની વિચારધારા હતી, એનાથી પાછળ હટી ગયા, એટલે એમને પાર્ટી છોડવી પડી. આટલી શિંદેને ખબર છે આઈડિયોલોજી શિવસેનાની? એમને પૂછી લેજો ક્યારેક મળે તો. એમને પૂછજો. આઈડિયોલોજી છે ને શિવસેનાની કે બાળા સાહેબ ઠાકરેજીની. અને અમે ક્યારે હિન્દુત્વ છોડ્યું છે? એમને કહો કે એમને પૂછો કે એક ઉદાહરણ તો બતાવો કે અમે ક્યારે હિન્દુત્વ છોડ્યું છે. આ પહેલા માણસ છે એકનાથ શિંદે રડીને જાહેર સભામાં અમને બીજેપીની સાથે નથી રહેવું, અલાયન્સ તોડી નાખો, નહીં તો મારું રાજીનામું લઈ લો. કેમ? વારંવાર આ માણસ આ જ બોલી રહ્યો હતો. તો આ આઈડિયોલોજીની વાત એમના મોઢા પર શોભા નથી આપતી સાહેબ. એમને એટલા માટે કહ્યું કેમ કે તમે એમને ગદ્દાર કહ્યું. એ કહે છે કે ગદ્દાર તો છે જ. ગદ્દાર તો છે. ગદ્દારને તો શું ખુદદાર કહીશું અમે? એ કહે છે કે અમે ગદ્દાર નથી, અમે ગદર કર્યું છે. અમે ગદ્દારી નથી કરી, અમે ગદર કર્યું છે. અમે બળવો પોકાર્યો છે, વિદ્રોહ કર્યો છે. હિંમત જોઈએ. ક્રાંતિકારીમાં એક હિંમત હોય છે સત્યનો સામનો કરવાની. આ જેલ જવાથી ડરી ગયા એને ગદર નથી કહેવાતું, એને દગાખોરી કહે છે. હવે હમણે જે એક્ઝામ્પલ આપ્યું એ હું તમને કહું છું. એમણે કહ્યું કે કઈ રીતે બાળા સાહેબ ઠાકરેની વિચારધારાથી કોમ્પ્રોમાઇઝ થયું, કઈ રીતે હિન્દુત્વ સાથે સમાધાન થયું. મુંબઈ બ્લાસ્ટના દોષી આતંકવાદી યાકુબ મેમણને ફાંસીની સજા આપવામાં આવી હતી. જે વિધાયકે એ ફાંસીનો વિરોધ કર્યો હતો એને ઉદ્ધવ ઠાકરેની સરકારમાં મિનિસ્ટર બનાવવામાં આવ્યો. જુઓ, આ વાત કહેવા પૂરતી છે. હવે જે અફઝલ ગુરુ પાર્લામેન્ટમાં જે હુમલો થઈ ગયો હતો એ બાબતમાં એને ફાંસી અપાઈ ગઈ હતી. એવા ઘણા બધા લોકો હતા.
એને સ્વાતંત્ર્ય સૈનિક કહેવાવાળી મહેબૂબા મુફ્તી બીજેપીની સાથે સત્તામાં આવી ગઈ. એ બીજેપીની સાથે શિંદે બેઠા છે. એ ચાલે? કયા ગદરની વાત કરી રહ્યા છે? ગદર શબ્દનો અર્થ ખબર છે એમને? શું થાય છે? શું એમની આઈડિયોલોજી છે? મેં એટલું જ કહ્યું કે ડરી ગયા અને ભાગી ગયા. આ જ એ એમની તો આઈડિયોલોજી વારંવાર છે. કહી રહ્યા છે કે બાળા સાહેબ ઠાકરેના વિચારોને અમે આગળ વધારી રહ્યા એમને છીએ. બાળા સાહેબ ઠાકરે ક્યારે સમજ્યા જ નથી. જો એ બાળા સાહેબને સમજી શક્યા હોત ને તો આ ગદ્દારી નહીં કરત. જો એક ઉદાહરણ વારંવાર આપે છે કે બાળા સાહેબ ઠાકરે ક્યારેય નહોતા ઈચ્છતા કે કોંગ્રેસની સાથે શિવસેનાની સમજૂતી થાય, અને આ એ- બાળા સાહેબે પબ્લિકલી કહ્યું તમને પણ છે. ખબર હશે શિંદેનો ત્યારે જન્મ પણ નહોતો થયો રાજનીતિમાં. આ હમણાંનો ખેલ એ હમણાં મેદાનમાં આવ્યા છે. હા, શું કહેવાય છે પેલું નવી દુલ્હન છે આ, જ્યારે એમની પેલી અમારે ત્યાં દુલ્હનને હળદર લગાડે છે ને, હલ્દી લગાડે છે. હવે તે ઉતરી જશું, બીજેપી વાળા ઉતારી દેશે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ શું પાકિસ્તાન કે અમેરિકાથી આવેલી પાર્ટી છે કે શું? અમારા મતભેદો છે એમની સાથે, પણ એમને એ ખબર નથી કે આજ બાળા સાહેબ ઠાકરે ઇન્દિરા ગાંધીની સાથે પણ હાથ મળાવી ચૂક્યા છે. ઇમરજન્સીને સપોર્ટ પણ કરી હતી એમણે, અને એક જમાનામાં બેરિસ્ટર અંતુલિતીની સાથે પણ અમારા સંબંધો રહ્યા હતા. અને કોંગ્રેસને સમર્થન માટે અમે ક્યારેય પણ વિધાનસભાની ચૂંટણીમાં અમારા ઉમેદવાર પણ ન હતા ઉતાર્યા. આ એક ઇતિહાસ છે. ક્યારેક સંબંધો બગડે છે, ક્યારેક ખરાબ થઈ જાય પણ છે, બાળા સાહેબ એ ક્યારેક તો સારા થાય કહેતા હતા કે દેશને વહેંચવામાં કોંગ્રેસનો હાથ છે. હા, બાળા સાહેબે કહ્યું છે, પણ રાજનૈતિક પરિસ્થિતિ બદલાઈ પણ જાય છે. વાત એ પણ એટલી છે. બદલાઈ કે તમે કહી રહ્યા છો કે ભારત જોડવામાં રાહુલ ગાંધીનો હાથ છે. ભારત નહીં જોડવું જોઈએ. જો અને એને કોઈ યુવા નેતા, ભલે કોંગ્રેસનો હોય કે ભલે બીજી કોઈ પણ પાર્ટીનો હોય, યુવા નેતા આખા દેશમાં 4,000 કિલોમીટર ચાલે છે, અને એમની સાથે એક ભીડ ચાલે છે, લોકો જાય છે, ચાલે છે, અને રાજનીતિની વાત નથી કરી રહ્યા. મને લાગે છે કે દેશમાં એનાથી એક સારી ઉર્જા આવી છે, એક પ્રેરણા મળી છે, અને રાહુલ ગાંધીને એક નવી તાકાત મળી છે. એટલી ઉર્જા મળી છે કે એમણે વીર સાવરકરને માફી વીર કહ્યું. એમણે વીર સાવરકરને, જે શિવસેનાના આઈડલ છે, અમે તરત જ એનો વિરોધ કર્યો છે. નંબર 1, જો તમે આ એકનાથ શિંદેની વાત કરી રહ્યા છો તો તમે વારંવાર કહી રહ્યા છો બીજેપીને વીર સાવરકરને ભારત રત્ન આપો. 10 વર્ષથી અમારી માંગ છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા તો અમારી સરકાર તરફથી પણ આ કહ્યું છે ત્યાં દિલ્હીમાં, વીર સાવરકર અમારા આઈડિયલ છે અને એમને ભારત રત્ન આપો. એકનાથ શિંદેમાં હિંમત છે આ કહેવાની? બોલીને બતાવે સાવરકરજીના વિશે. અમે હજી પણ બોલીએ છીએ સાવરકર અમારા આદર્શ છે. પણ જે સાવરકરને તમે આદર્શ માનો છો, જેમનું સન્માન કરો છો, એમના વિશે જેણે એમ કહ્યું કે એમણે અંગ્રેજોથી માફી માંગી, જુઓ, એવા વ્યક્તિ સાથે તમે યાત્રા પર જશો, કોઈ આપત્તિ નથી. આપત્તિની વાત છે, અને આ આપત્તિ નોંધવાની હિંમત પણ બતાવી છે જ સાહેબ. તો એટલે જ તો અમે બીજેપીને વારંવાર કહ્યું છે કે સાવરકરજીનું સન્માન કરો. જો રાહુલ ગાંધી એને માફી વીર કહી રહ્યા છે તો તમે એમને ભારત રત્નથી સન્માનિત કરો. અને અમિત શાહે કહ્યું કે તમે વિચારધારાથી સમજૂતી કરી લીધી, વિરોધી વિચારધારાના તળિયા ચાટવાનું પસંદ કર્યું. તો એના પર મેં જવાબ આપ્યો હતો, એના પર મોટી બબાલ થઈ ગઈ હતી. તો તમે આજે જે મુખ્યમંત્રી જે છે તે શું ચાટી રહ્યા છે એવું મેં કહ્યું હતું, અને કોના તળિયા ચાટી રહ્યા છે? આ ચાટુગીરીની રાજનીતિ આ દેશમાં જો ચાલી રહી છે તો એમાં બધા લોકો સામેલ છે. જો તમે પણ તો ઓછા નથી ને, તમે પણ ક્યારેક એમને ગદ્દાર કહો છો, તમે ક્યારેક એમને અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ચમચો કહો છો, એમનો ચમચો નહીં, મોહરો કહો છો. હા, છે મોહરો તો છે જ, એટલે જ તો એ પાર્ટી તોડવામાં મદદ કરી ને. આ પાર્ટી 50 વર્ષ પહેલા બાળા સાહેબ ઠાકરે બનાવી હતી. બાળા સાહેબ ઠાકરેના જમાનામાં પણ ઘણા બધા લોકો પાર્ટી છોડીને જતા રહ્યા. મોટા લોકો જતા રહ્યા. છગન ભુજબળ ગયા, નારાયણ રાણે ગયા, એના પહેલા ગણેશ નાયક ગયા, બીજા પણ લોકો ગયા. પણ કોઈએ આ પ્રયોગ નહીં કર્યો કે આખી પાર્ટી જ કોઈની જોડીમાં નાખી દે. એ હવે થઈ ગયું. એ તો કહે છે કે બીજેપીની સાથે અમે સરકાર બનાવીને વિચારધારાને યોગ્ય કરી દીધી, જેને ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે ગડબડ અમે કોઈ કરી. ગડબડ નથી કરી સાહેબ. ગડબડ શું છે એ 2024માં જનતા એમને કહેશે. અમને વિશ્વાસ છે. ચૂંટણી કરો, હમણાં ચૂંટણી જાહેર કરો.
જોઈએ તો વિધાનસભા જોઈએ તો બીજું કોઈ પણ મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી નથી કરતા આ લોકો. 1 વર્ષથી રાહ જોઈએ છે અમે. ડરે છે લોકો એમને હરાવશે. આ ઘણો મોટો ડર એમનામાં છે. તમે જોઈએ તો અમને ચૂંટણી ચિહ્ન આપો, નામ આપો. પાર્ટી તો ઠાકરે નામથી જ ચાલે છે ને. તો તમને શું લાગે છે કે ઠાકરે પરિવારમાં જે બાકીના લોકો છે, એક ઉદ્ધવ ઠાકરેનો પરિવાર છે, પણ બાળા સાહેબનો બીજો દીકરો પણ છે, જયદેવ, એમની વાઈફ પણ છે, એ શિંદે સાથે કેમ જતા રહ્યા? જવા દો, હું પાર્ટીની વાત કરું છું, હું પરિવારની વાત નથી કરતો. હું પાર્ટી નહીં, હમણાં તમે પરિવારની હું વાત કરી પાર્ટી હતી જે ને? ઠાકરેના જે ઠાકરે પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે, હું એમને પરિવાર કહી રહ્યો છું. તો એ ઠાકરે અને બાકીના એવા ઠાકરે હોવા ઠાકરે દો. નહીં. એવા 50 ઠાકરે છે. એમ તો જુઓ, આ એ પણ દેશમાં બાળા સાહેબના દીકરા છે. આ દેશમાં હજારો ગાંધી છે, તો બધા મહાત્મા ગાંધી બની ગયા કે શું? આ દેશમાં સેંકડો મોદી હશે, સુશીલ મોદી પણ છે, અહીંયા પણ મોદી છે, બીજા પણ મોદી છે. નહીં, એ બાળા સાહેબ ઠાકરેના દીકરા છે. રેવા દો ને, દીકરો છે તો શું થઈ ગયું? દીકરો હોય છે, પણ પાર્ટીનો સેનાપતિ એ સેનાપતિ જ હોય છે. ના, તમે કહી રહ્યા હતા ને કે ઠાકરે પરિવાર એમની સાથે છે. મેં તમને કહ્યું કે અમુક થોડો એ પરિવાર રાજ એમની ઠાકરે સાથે પણ પાર્ટી છે. બનાવી છે, એ પણ પરિવાર હતો. ક્યાં છે એ પાર્ટી? આ લોકો ક્યારેક એમની સાથે પણ ગયા હતા. રાજ ઠાકરે પણ એક નેતા હતા, અમારા સાથી હતા, મારા મિત્ર હતા. એક મોટી પાર્ટી બનાવવાની કોશિશ કરી હતી. પાર્ટી ક્યાં છે? તમે કહો ને મને. તમે જુઓ, બધાને જાણો છો. તમે બાળા સાહેબ ઠાકરેની નજીક હતા. ઉદ્ધવજીને જાણો છો, રાજ ઠાકરેને જાણો છો, એકનાથ શિંદેને જાણો છો, નારાયણ રાણેને જાણો છો. તો આજની તારીખમાં શું સલાહ આપશો એકનાથ શિંદેને? હું શું સલાહ આપી શકું છું? એમના સલાહકાર તો દિલ્હીમાં બેઠેલા છે. હવે એ કોઈની સલાહ માનવાને લાયક નથી રહ્યા અમારા માટે. પણ જુઓ, એમના મોઢા પર હંમેશા એક શબ્દ હોય છે, મારી પાછળ મહાશક્તિ છે દિલ્હીમાં. હવે એ મહાશક્તિની જે સલાહ છે એ તો લેતા રહો, પણ જિંદગીમાં તમે બહુ મોટું પાપ કર્યું છે. જો તમે એ પાપ નહીં કર્યું હોય તો કદાચ તમને અમે માફ કરી દેત. પણ એ છે કે તમે શિવસેના, જે બાળા સાહેબ ઠાકરેજીની ધનુષ્ય બાણ જેની પૂજા થાય છે અમારે ત્યાં, એ ખરીદવાની કોશિશ કરી છે અને તમે ખરીદી લીધા. એને માટે આ રાજ્યની જનતા હવે માફ નહીં કરે. તમને ક્યારે પણ નહીં કરે. ઠીક છે, પાર્ટી છોડી દીધી તમે, રાજનીતિ તમે કરવી પણ જોઈએ, તમને કરવીનો હક છે. તો સલાહ મારી એ જ હશે કે જનતાની સામે જો તમે સિંહ છો, સાચા સિંહ છો, તો જનતાની સામે જઈને બતાવો, ચૂંટણી લડો. જેમ આદિત્ય ઠાકરેએ કહ્યું ને એમને કે હું રાજીનામું આપું, તમે પણ રાજીનામું આપો, આપણે બંને એકબીજાની સામે ચૂંટણી લડીશું. છે હિંમત? મારી સલાહ છે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. શિવસેના કોની છે? હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો હજી એક દોર. ચલો, આ તો રાજનીતિના લોકો છે. કંગના રાણાવત. હા, તો એ તો એક્ટર છે, કલાકાર છે, રાજનીતિમાં નથી. પોલિટિકલ એક્ટર છે. એમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર શું તમારા બાપનું છે? હા, અમારા બાપનું છે. એમણે કહ્યું હતું જે ઉખાડવું હોય ઉખાડી લો, તો તમે ઉખાડી લીધું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ સંજય રાઉત પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં સામનાના સંપાદક સંજય રાઉત પર આરોપ છે કે તેઓ પોતાની કલમથી ઝેર ફેલાવે છે. જ્યારે તમારા સંપાદકીય વાંચીએ છીએ અને આજકાલ તો તમે લખ્યું છે કે કોઈ નાનું બયાન આપી દે છે તો એના પર કેસ થઈ જાય છે. એ હિસાબથી તો તમારી ઉપર રોજે કેસ થવા જોઈએ. થવા દો, કેસ થવા દો ને. જો લોકોને લાગતું હોય કે કેસ મારા ઉપર કરવા જોઈએ તો કરવા દો. હજારો કેસ મારી ઉપર ચાલી રહ્યા છે. જ્યારે 1992માં દંગો થઈ ગયો હતો મુંબઈમાં, તો મારા પર 160 કેસ ચાલી રહ્યા હતા. એ વખતે મારા એડિટોરિયલ્સ હું લખી રહ્યો હતો, હું બોલી રહ્યો છું. અદાલતમાં જો કોઈ જઈને મને જુઠ્ઠો સાબિત કરવા માંગે છે તો કરી શકે છે, પણ હજી સુધી આ થયું નથી. જુઠ્ઠા કહેવાની તો તક જ નથી હોતી. જેમ નવનીત રાણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, તે માતુશ્રીની બહાર જઈને હનુમાન ચાલીસા વાંચવા માંગતા હતા, ત્યારે તમે શું કહ્યું? માતોશ્રી સાથે નહીં રમો, જમીનમાં 20 ફૂટ દાટી દઈશું. હા, મેં કહ્યું હતું
હા કહ્યું હતું. કહ્યું તું? હું જૂઠું નથી બોલતો. મેં કહ્યું હતું કે માતોશ્રીથી નહીં રમો. આ માત્ર નવનીત રાણા માટે જ નહોતું કહ્યું. મેં જનરલ સ્ટેટમેન્ટ આપ્યું હતું. માતોશ્રીથી નહીં રમો. આ અમારે માટે એક પવિત્ર જગ્યા છે જ્યાં બાળા સાહેબ ઠાકરે બેસતા હતા. તો અમારે માટે પવિત્ર જગ્યા છે. તો આવું નહીં કરો. તમે નહીં રમો. રાજનીતિ નહીં કરો. તમે તમારી રાજનીતિ. હનુમાન ચાલીસા તમને ભૂલી ગયા કે દેશમાં આટલા સંકટ છે. મહારાષ્ટ્રમાં આટલું થઈ રહ્યું છે. તમને હનુમાન ચાલીસા વાંચવી છે ના, અત્યારે? ના, જમીનમાં દાટી દેવાનો શું મતલબ? હા, સાચા ભગવાન તો જમીનની નીચે જ છે ને. જઈને જુઓ, અમે તમને મોકલી દઈશું. જ્યારે એ અને એમના પતિ એમની વાત કહી રહ્યા હતા, તમે કહ્યું આ બંટી બબલી છે. હા, બંટી બબલી છે, બધાને ખબર જ છે. જુઓ, આ કોઈ જોકરની રમત નથી. રાજનીતિ ઠાકરે પરિવાર છે, શરદ પવાર સાહેબનો પરિવાર છે મહારાષ્ટ્રમાં. બટ આ બધું મોટો પરિવાર છે અને તેમની સાથે તમે આ પ્રકારના કામ નહીં કરો કે અપ્રતિષ્ઠિત થાય. લોકોની શ્રદ્ધા છે એવા ઘણા પરિવાર મહારાષ્ટ્રમાં છે, દેશમાં છે. પણ તમે પ્રતિષ્ઠા છોડો છો ક્યાં? તમે નારાયણ રાણેને કહ્યું કે હું તારું બાપ છું. જી હા, કેમ કે મેં મારા બાપને ક્યારે છોડ્યા નહીં ને. બાળા સાહેબ ઠાકરેને એક જ બાપ હોય છે ને રાજનીતિમાં, જે અમારો બાળા સાહેબ ઠાકરેજી છે. અમે ક્યારે અમારા બાપને છોડીને બીજાનો બાપ નથી લીધો અને બાપ બદલ્યો નથી. અમે એક જ બાપ છે. જે લોકો બાપ બદલે છે એમને તો હું આ જ ભાષામાં કહું છું કે હું બાપ છું તમારો. તમે એમને કહી રહ્યા છો કે તમે ડરીને ભાગી ગયા. એમાં ખોટું શું છે? તમે મને જે સવાલ પૂછી રહ્યા છો કે આપકી અદાલતમાં હું જેનો જવાબ આપી પણ રહ્યો છું કે જે મેં પૂછ્યું છે કે તમે ડરીને ભાગી ગયા, તો એ સાચું છે ને. ડરીને ભાગી જ ગયા છો બધા લોકો. બાકી તો બધા બહાના છે. આઈડિયોલોજી, ઉદ્ધવ ઠાકરે, આ તે, સંજય રાઉત, આ બધા બહાના છે. આ બધા બહાના બનાવીને ભાગી ગયા. અસલી કારણ છે ડર લાગવાને કારણે ભાગી ગયા. ચલો, આ તો રાજનીતિના લોકો છે. કંગના રાણાવત. હા, તો એ તો એક્ટર છે, કલાકાર છે, રાજનીતિમાં નથી. પોલિટિકલ એક્ટર છે. તમે એમની ઓફિસ પર બુલડોઝર ચલાવી હું દીધું કેમ ચલાવું? અને સામનામાં છાપ્યું ઉખાડી દીધું. હા, તો જે ઉખાડી દીધું એ લખી દીધું. સામના છાપવું છે. સામના એક છાપવું છે. સામનાની હેડલાઇનનું પોતાનું જ એક વજૂદ છે કે સામના કી હેડલાઇનમાં આજે શું છે. લોકો જુએ છે, વાંચે છે, સામનામાં શું લખ્યું છે, એડિટોરિયલ શું છે, બીજું શું છે. આખા દેશમાં વાંચવામાં આવે છે, રિજનલ લેંગ્વેજમાં આવે છે, પણ આખા દેશમાં વંચાય છે. તો એક ચેલેન્જ આપી હતી એ છોકરીએ. એમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર શું તમારા બાપનું છે? હા, અમારા બાપનું છે. એમણે કહ્યું હતું જે ઉખાડવું હોય એક ઉખાડી લો. તો ઉખાડી તમે લીધું. ઉખાડી દીધું. વાત એવી છે કે આ એક ઝઘડો ક્યારે શરૂ થયો? તમે અમારા ઉપર ક્રિટિસાઇઝ કરી રહ્યા છો. અમે જરૂર એ વાત માનીશું કે લોકતંત્રમાં આ રીતે લોકો એકબીજા પર ટીકા ટિપ્પણી કરતા હોય છે. પણ તમે કહો છો કે મુંબઈનું પાકિસ્તાન થઈ ગયું છે. એ કોણ છે? શાણી? હા, મુંબઈનું પાકિસ્તાન થઈ ગયું છે. અમે મુંબઈનું પાકિસ્તાન થવાનું બચાવી લીધું છે. બાળા સાહેબ ઠાકરે વારંવાર આ દાઉદની ગેંગ સાથે અમે લડાઈ કરી. અમારા લોકો માર્યા ગયા છે. શું ખબર છે એકનાથ શિંદેને જે બોલે છે ને, દાઉદ દાઉદ દાઉદ. આ દાઉદની ગેંગ આ પાકિસ્તાનની ગેંગ સાથે લડતા 1992માં અમારા 140 લોકો માર્યા ગયા. એ મામલા ઉપર મારા પર 140 કેસ થઈ ગયા. હજી પણ હું કોર્ટમાં જાઉં છું. અને આ બોલશે કે મુંબઈનું પાકિસ્તાન અમે કર્યું. શું અક્કલ છે એને? પણ શિંદેજી તો કહે છે કે જે ઉખાડવું હતું એ ઉખાડી દીધું. એમણે તો તમારી સરકાર જ ઉખાડી હા, દીધી. હવે જુઓ, ઉખાડવાની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. હવે ઉખાડવાનો વારો અમારો છે અને જ્યારે અમે ઉખાડીશું તો પાછા ઊભા નહીં થઈ શકો. ઉખાડવાની વાત મેં સાંભળી હતી કે તમે કહ્યું હતું કે આ દિવાળી પર ફટાકડા ફૂટશે. આ દિવાળી પર 22 વિધાયક છોડીને બીજેપીમાં સામેલ થઈ જશે. શિંદેની સરકાર પડી જશે. હવે તો હોળી આવી ગઈ. જુઓ, જે દિવાળીની વાત તમે કરો છો, દિવાળી તો અમારી જેલમાં થઈ ગઈ છે. હું જેલથી કેવી રીતે વાત કરવાનો હતો? મારા નામથી કોઈએ કે બયાન આપ્યો હશે? હા, મેં જરૂર કહ્યું છે કે આ સરકાર ફેબ્રુઆરી કે એપ્રિલનો મહિનો નહીં જુએ. આ મેં જરૂર કહ્યું છે.
અને જે રીતે સુપ્રીમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ ચાલી રહ્યા છે અને મેં કહ્યું છે ને કે અમારો વિશ્વાસ સુપ્રીમ કોર્ટ પર છે, આ બધા લોકો ડિસ્કોલિફાઈડ થવાના છે જેમણે પાર્ટી છોડી છે. આ બધા લોકો ડિસ્કોલિફાઈ થશે. એકનાથ શિંદેથી લઈને બધા 40 લોકો ડિસ્કોલિફાઈ થઈ જશે. એને જે લોકો કહે છે મુંગેરીલાલના સપના. નહીં, આ સપના નથી, આ સત્ય છે. અમે સૂતા જ નથી તો સપના ક્યાંથી જોઈશું? મારો તમને એ સવાલ છે કે તમારો તો ઠાકરે પરિવાર સાથે ઘણા સારા સંબંધ રહ્યા છે, તો તમે કારણ કહેશો કે રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેથી અલગ કેમ થઈ ગયા? એમની મરજી. ઘરમાં 2 ભાઈ 4 ભાઈ હોય છે, અલગ અલગ ઘર બનાવી લે છે. બધાને તક મળવી જોઈએ કામ કરવાની. એમને લાગ્યું કે મને કંઈક અલગથી કંઈક કરવું છે તો કરવા દો એમને. તો કરી કેમ નહીં શક્યા કંઈક અલગ? નહીં કરી શક્યા ને, એ જ તો વાત છે. જો એમને લાગતું હતું કે મારામાં ઘણી ક્ષમતા છે તો મારી આ પાર્ટીમાં શિવસેનામાં મારી ક્ષમતા મુજબ મને કામ નથી મળી રહ્યું તો પોતાની પાર્ટી બનાવી. જો પોતાની પાર્ટી બનાવી તો ચલાવવી જોતી હતી. હવે એમની પાસે કાંઈ નથી. ક્યારેક બીજેપી સાથે, ક્યારેક એમની સાથે ચાલે છે. એ જ તો હું કહું છું. બધાને લાગે છે મારામાં ક્ષમતા છે. શિંદેને લાગે છે હું દેશનો પ્રધાનમંત્રી બની જઈશ. મારી ક્ષમતા છે. રાણીને લાગતું હતું કે હું મુખ્યમંત્રી પછી પ્રધાનમંત્રી બનીશ. ક્ષમતા છે ને, તો તમે જઈને બહાર બતાવો ક્ષમતા તમારી. પણ તમને નથી લાગતું કે રાજ ઠાકરે પોતાના અંદાજમાં, પોતાના બોલવામાં બાળા સાહેબ ઠાકરેનું રિફ્લેક્શન એમનામાં દેખાય છે? નહીં, જુઓ, જોની લીવર પણ બધાની નકલ કરે છે. રાજુ શ્રીવાસ્તવ પણ બહુ સારી નકલ કરતો હોય છે. તમને ખબર નથી? પેલો એક છે સુનિલ પાલ. હું હંમેશા નકલ જોઉં છું. અમે લોકો બાળા સાહેબને આ નકલ ઘણીવાર સારી લાગતી હતી તો બધાને બોલાવીને તે દરબાર બધા કરતા. તો બાળા સાહેબની નકલ બીજા પણ લોકો કરે છે ક્યારેક ક્યારેક. તો એનો મતલબ એ નથી કે બધા બાળા સાહેબ બની ગયા ને, એવું હોતું નથી. હું ઠાકરે સાહેબ જેવું લખું છું, બાળા સાહેબ ઠાકરે જેવું. લોકો કહે છે કે તમે બાળા સાહેબ ઠાકરે જેવું લખો છો. નહીં, બાળા સાહેબ ઠાકરે એક જ છે. નકલ નથી કરતો હું. સર, અગર હું એ કહું તો એ ખોટું ના કહેવાય કે જે પોલિટિકલ પ્લોટ્સ જે હમણાં ચાલી રહ્યા છે મૂવીઝના, એટલે કે એક હીરો, એક વિલન અને એક એન્ચન્ટિંગ જેવો પ્લોટ, તો તમે બાળા સાહેબ પર ફિલ્મ બનાવી તો આગળ અમે શું એક્સપેક્ટ કરીએ? એક ફિલ્મ એકનાથ શિંદે પર? નહીં. હજી સુધી એ લાયક નથી બન્યો કે હું ફિલ્મ બનાવું એમના પર. પણ હું એક ફિલ્મ બનાવી રહ્યો છું જ્યોર્જ ફર્નાન્ડિસના ઉપર. જ્યોર્જ ફર્નાન્ડિસ, તમે એના વિશે સમજી લો. એક એવો વ્યક્તિ આ રાજનીતિમાં થઈ ગયો છે, જ્યોર્જ સાહેબ, જે ક્યારેય ડર્યા નથી. ના ઇન્દિરા ગાંધીથી ડર્યા, ના બીજા કોઈથી. એવા લોકો પણ આ રાજનીતિમાં હતા. આ દેશની, જેમ કે બાળા સાહેબ ઠાકરે, જ્યોર્જ સાહેબ, જે ક્યારેય કોઈનાથી ડર્યા નથી રાજનીતિમાં. ભલે જેલમાં જતા રહે, કંઈ પણ થાય. તો જ્યોર્જ સાહેબ ઉપર મારું એક કામ ચાલી રહ્યું છે, કેમ કે આવનારી પેઢીઓએ સમજવું જોઈએ કે આ લોકો રાજનીતિમાં પણ હતા. આ તમે સારું કામ કરી રહ્યા છો. જ્યોર્જ ફર્નાન્ડિસ પર ફિલ્મ બનાવી રહ્યા છો, જે સાચે જ એક આઈડિયલ નેતા હતા અને કેટલી સાદગીથી અમે જિંદગી જીવી આપણે જોયું છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી સાંભળીશું આપકી અદાલતમાં આજના જજનો નિર્ણય સંજય રાઉતના કેસ પર. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવ્યો સંજય રાઉત પર, સવાલ પૂછ્યા સંજય રાઉતને. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રામકૃપાલસિંહના નિર્ણયનો. સંજય રાઉતજી પર ઘણા બધા સવાલોની વર્ષા કરવામાં આવી અને એમણે બેબાક રીતે જવાબ આપ્યા. એક વાત તો હું કહીશ સંજયજીના વખાણમાં કે સંજયજી એ એકો બ્રહ્મ દ્વિતીય નાતાશની જેમ છે. તે જ સંજય છે, ભલે એ આપકી અદાલતમાં હોય, ભલે રાજનીતિમાં હોય, પત્રકારત્વમાં હોય, એમના રૂપમાં કોઈ બદલાવ નથી આવતો. જે પણ એમના પર સવાલ ઉઠાવવામાં આવ્યા, એમણે પોતાના હિસાબથી ઘણી બેબાકીથી એના જવાબ આપ્યા છે. પણ એક વાત જરૂર હું કહીશ, જે હંમેશાથી સાર્વજનિક જીવનમાં છે, જે લોકો એમનાથી અપેક્ષા રાખું છું, કે જીવનનું મૂળ એમની ગરિમામાં છે, એમની સફળતામાં નહીં. રાજનીતિમાં પણ જે છે સફળતા એ એક માધ્યમ છે, લક્ષ્ય નથી. કેમ કે લક્ષ્ય તો અલ્ટિમેટલી સમાજની સેવા જ હોય છે. એક વાતનો હંમેશા ખ્યાલ રાખવો જોઈએ કે સમાજમાં ક્યાંક કંઈક એવું તો નથી થઈ રહ્યું આપણા માધ્યમથી કે જેના પર સમાજ આંગળી ઉઠાવે, કે એને લાગે કે આ આપણા સમાજનું જે સ્તર છે એના પર ક્યાંક કોઈક ઘા તો નથી કરી રહ્યા ને. તો મારી સલાહ અને અપેક્ષાઓ છે
બાકી આજના જેટલા પણ આરોપો છે એમાંથી એમને સસન્માન બલી કરવામાં આવે છે. એ આશા અને વિશ્વાસ સાથે કે સંજય રાઉત આમ જ બેઝિઝક પોતાની વાત કહેતા રહેશે, આજ હિંમતથી પોતાની કલમ ચલાવતા રહેશે અને રાજનીતિમાં નિડર થઈને કામ કરતા રહેશે. આજનો કેસ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા સપ્તાહ ફરી મુલાકાત થશે નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.